કવાણિયા ગયા તે વખત આ કાવ્ય રચ્યું. જન્મભૂમિ નિરખી અંતર અતિ ઉલ્સ. પ્રેમની વાત છે ત્યાં બુદ્ધિ ના ચાલે. ગયા તે ધોત્યું આરોડતા આરોડતા મંદિર ગયા. લોકો ગોળીઓ થઈ ગયો એટલો પડરો મળ. પ્રેમની વાત આ તો ગયા ને આ કાવ્ય રચ્યું. તાય વિદેહ દશા તુજા સમજી આવે સાન અવસર્વાજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન ઓ દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હમારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન ઓ દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 200 વચનાવલી વાંચો. મુંબઈ મહાસુદ 1947. પહેલું, જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સતસુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. બીજું, પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. ત્રીજું, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ચોથું, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીન આગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. પાંચમું, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. છઠ્ઠું, જ્ઞાનની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. સાતમું, જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસન આદિનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. આઠમું, આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. નવમું, ઋષભદેવજીએ 98 પુત્રોને તરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. 10મું, પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. 11મું, અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. 12મું, શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. 13મું, આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ
એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. 14મું, એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ. ઘણી મોટી વિચારી વચનાવલી એટલે વચનોનો સમૂહ. પેલું, જીવ પોતાને ભૂલી ગયો છે, પોતે જીવ છે બાંધતો જ નથી, ક્ષરને પોતાનું સ્વરૂપ માન્યું છે અને તેથી તેને સત્સુખનો વિયોગ છે. પરને પોતાનું માન્યું એટલે સુખ નથી, દુઃખી થયો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ. કેમ દુઃખ પામ્યો? સ્વરૂપને જાણ્યું નહીં, પોતે પોતાને ન જાણ્યું એટલે દુઃખી થયો. પરને નિધ માની, નિધને ભૂલી ગયો. સહયો એટલી ભૂલે દુઃખ અનંત જો. આ એક જ ભૂલ. પરને પોતાનું માનવું અને પોતે પોતાનું ભૂલી દઉં. પોતે ભૂલી ગયો પોતાનું, અને પરને પોતાનું માન્યું. પર તે દેહને પોતાનું સ્વરૂપ માન્યું, અને આત્મા તો જાણતો છે જ નહીં, જાણી અનંતકાળથી આટલ્યો વિના ભાન ભગવાન. પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી અનંતકાળથી રખડ્યો. ઘર જડતું નથી, સ્વરૂપ મળતું નથી, અને પારકી બીજી ચીજો વર્ગી પડ્યો. અને તેથી સુખનો તેને વિયોગ છે. સુખ આત્મામાં, સુખ એટલે આત્મા. કોઈ પદાર્થમાં સુખ ન હોય, તારું સુખ પરપદાર્થમાં હોય, તારું તારી પાસ, બીજાનું શું કામ? પણ ભ્રાંતિ છે, પોતે તો છે જ નહીં આત્મા, જરી આત્મા. જ્યાં પોતે સુખ નથી ત્યાં સુખ માને શોધે પણ ક્યાંથી જડે? શોધે સુખ હીન વસ્તુમાં જડવો નહીં જડનાર. જડમાં સુખ નથી, જડમાં શોધે છે. સુખ તો આત્મા પોતે, આત્મા એટલે સુખ. જેને સુખનું જાણ્યું એના સુખનો પાર અપાર સુખ છે, અનંત. પણ તે ભાન નથી, બીજે ફોફો મારે છે. પોતાની પાસે સુખ હોવા છતાં પરમમાં મારે. પૈસામાં સુખ, વિષયમાં સુખ, મોજમાં સુખ, વ્યસનમાં સુખ, એટલે તેઓ નહીં તારામાં સુખ. એટલી ઊંધી માન્યતા થઈ ગઈ તે ભ્રમણ ઊંધું થઈ ગયું, ભ્રમણા થઈ. જીવ પોતાને ભૂલી ગયો છે, તેથી સત સુખનો તેને વિયોગ છે. એમ સર્વધર્મ સંમત કહ્યું છે. આ બાબત બધા ધર્મો કે છે, બધા સંપ્રદાયો કે છે. જીનો કે છે એટલું નહીં, વેદાંતિઓ પણ આ જ વાત કે છે, શૈવો પણ એ જ વાત કે છે, સાંખ્ય પણ એ જ વાત કે છે, યોગ પણ એ જ વાત કે, બૌદ્ધ પણ એ જ વાત કે છે કે તમે તારા સુખને પામો. સુખ ક્યાં છે? એમ સર્વધર્મ સંમત કર્યું છે. પોતાને સમજાય તો પોતે સુખ છે. પેલો મૃગ, કસ્તુરી મૃગ, એની લૂંટીમાં કસ્તુરી સુગંધ મેં કે જો જાય તો મેં કે પોતે લઈને જાય છે એટલે પોતાની પાસે બાદ નથી. કે ઝાડ પાડ ખાડા ટેકરા જો જાય તો સુગંધી આવે, ક્યાંથી આવું બોલે? એની લૂંટીમાં જ છે. એમ આત્મામાં સુખ હોવા છતાં બહાર શોધે છે, ક્યાંથી મળે? સુખ અંદર છે, બહાર શોધે છે.
એક ડોશીની સોય ખોવાઈ ગઈ ઘરમાં. એ બહાર શોધવા લાગી. એક છોકરો ડોશીમાં શું શોધો છો? સોય. તો ક્યાં ખોવાઈ ગઈ? ઘરમાં. તો ઘરમાં શોધો ને બહાર ક્યાં શોધો? પછી ઘરમાં શોધે જડે નહીં. કોઈ શું કહો શોધો કે દીવો કઈ શોધો, પાછો બહાર ઇલેક્ટ્રિક દીવો શોધવા માંડી. તો ઘરમાં દીવો કરો, અંદર શોધ કરો. જ્યાં ખોવાયું છે ત્યાં નથી શોધતો, બીજે શોધે છે. ક્યાંય મસ્જિદ, મંદિર કે કાશી કે મથુરા, ક્યાંય તારું સુખ ત્યાં ને તારી પાસે છે, ભટકે છે. તેથી સત્સુખનો તેને વિયોગ છે. રખડ્યા કરે છે, ટીપાયા કરે છે, રજળે છે. સુખ નથી તો શોધે છે. સંસારના પદાર્થો સુખ શોધે છે. ન હોય સંસારનું સુખ કાચું, પણ એને રંડાવું પાછું. સુખ તો આત્માનું કદી ખૂટે નહીં, પોતાનું છે. અને આ ભૌતિક સુખ તો કલ્પિત છે, પાછું છેતરનારું છે અને અંતે દુઃખ દેનારું છે. પોતાને ભૂલી ગયા રૂપ જ્ઞાન. આ જ્ઞાન પોતે પોતાને ભૂલી ગયો. જ્ઞાન મળવાથી નાશ થાય છે. જ્ઞાન થાય, અજ્ઞાન જાય. અજ્ઞાન ટાળ માટે શું કરવું પડે? જ્ઞાન મેળવવું પડે. એવું પછી પંડિત ના ચાલે. પ્રશ્ન થયો, અજ્ઞાન ટળને જ્ઞાન થાય. પૂછવા મળતો એક અજ્ઞાનથી અખંડ જ્ઞાન થાય. એ ભાષા ન હોય. અજ્ઞાનમાંથી અજ્ઞાન થાય કે ના થાય? ભાષા જ્ઞાનીઓ આમાં શોધે છે, શબ્દોમાં ક્યાંથી હોય. અનુભવની વાત છે. અને તે ક્યારે થશે? એવા અનુભવી ગુરુ મળશે ત્યારે. સદગુરુ, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ ગુરુ સેવાથી સુજ્ઞાન થશે. અવર ઉપાય કોટી કરો, ત્રિહરતી નહીં. આ બીજા ઉપાય કરે છે. દુખે છે, માથું કૂટે છે, પેટ ક્યાંથી કરે? દવા કઈ, રોગ કઈ. સાચા વૈદ્ય મળશે ત્યારે એનો ઉપાય છે. તે શોધતો નથી, પાછો પોતાની મેળે મારે ઉપાય કરે છે. એ થાય. રોગ કઈ દવા કઈ છે મને? બીજા સાધન બહુ કર્યા. કરી કલ્પના આપ, અથવા સદગુરુ થકી ઉઠો જેવું તાપ. બહુ સાધન કરે રોગ. કઈ પીધું, કઈ ચોળ્યું, કઈ ચોપડ્યું, કઈ ખાધું. કારણ પોતાની કલ્પના કરી. જાણતો નથી કર્યું તો અવળું પડ્યું. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના અથવા સદગુરુ થકી ઉઠ્યો બધો તાપ. ઊંટ વૈદ્ય મળ્યો, ક્યાંક રોગ કઈ દવા કે બીજું કર્યું. ઊંટો રોગ વધ્યો. પોતાની મેળે નથી નીકળે એવું ગુરુ જોઈશે. અને ગુરુ પાછા સદગુરુ જોઈએ. ઊંટ વૈદ્ય મળશે તો રોગ વધારશે ઊંટો. આજે ઊંટ વૈદ્ય બહુ
સાચાવે જ નથી, એટલે રોગ મટાણ માટે વધારે છે. પોતાને ભૂલી ગયા રૂપ જ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ પામે. જ્ઞાન મળે, જ્ઞાન મળે. શું જ્ઞાન? હું દેહ નથી, આત્મા છું, પણ તે આપણે બોલ્યાનું નહીં. છે દેહાદિથી આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી, આપણી કલ્પનાનો નહીં. મેં નથી જાણ્યો, પણ આ મારા ગુરુ જાણશે. તમારી મેળે દવા લઈને પીવો તો નહીં. ગુરુ નાળ જાણીને જે દવા આપે તે દવા. આ તો દવાખાના ગયો પોતાની મેળે અને એક બાટલો ચડાવી દીધો, દવા છે ને બધી. પણ કાયા રોગની કઈ દવા અને તને કઈ જાતની દવા લાગુ પડે તો એ જાણે. સ્વચ્છંદે ચાલ્યો, કદી ગુરુ માર્યા તોય પણ પોતાને ભૂલી ગયા રૂપ જ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. કોટી ઉપાય કરો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત સિવાય તમને જ્ઞાન નહીં મળે. કોટી ઉપાય કરો પછી હરીતિ નહીં એ તો થશે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસે થઈ જોઈએ. જ્ઞાની હોય તે આપે, નથી તે શું આપે? ભિખારી શું આપે? બંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? નિધન તે ધન ક્યાંથી આપે? એમ અજ્ઞાની જ્ઞાન ક્યાંથી આપે? ગોમ હોય તો વાડામાં આવે, એની પાસે જ નથી ને. પણ આ જોઈ પણ અજ્ઞાની પાસે ઝાલો શું આવે? ડંફાશો મારે, અમારી પાસે આવો, પણ શું આપે? છે જ નહીં. તો અમારી સાથે એક માસ્તર હતા, છગનભાઈ, લાલબાગ થી દાખલ થયો હશે કે હું થોડી બુદ્ધિ નહોતી પણ ક્રોધ બહુ હતો. છગનભાઈ તેવામાં નિશાનું નાગરિક શાસ્ત્ર આવ્યું ભણવાના, અને પછી હિન્દી લિપિ, નાગરી લિપિ આવી. તે છગનબેન પૂછ્યું ત્યારે મોડ કે તમે પોતપોની ગાળ બોલે. છગનભાઈ, આ નાગરી લિપિ તે શું? આ નાગરી શબ્દ નાગરી લિપિ આવતી છે. નાગરિક નાગરિક નાગરી લિપિ એટલે મારગોટ લિપિ. એમ કે પૂછ્યા પછી એને કોને ઘડિયાળ? અમારે તો ક્યાંથી લાવે? 15 રૂપિયાની નોકરી ઘડિયાળ ક્યાંથી લાગે? પછી પૂછીએ છગનભાઈ કેટલા વાગ્યા? 4:30. ના હોય, શું ના હોય? મારું ઘડી ટંડન છે, પોતો ડતા. એવા જેની પાસે નથી તે તમને શું આપે? છોકરાને કે મારી પાસે આવું શીખવાડીશ, પણ પહેલા મન તો પહેલો દાખલો ના આવડે, ભાષ મારે આવજો હું શીખવાડીશ. પછી છોકરો ગણી છાપ કેટલા આયા? જવાબ 74. અને અંદર મૂર્ખાઈ મુંબઈ દેવાનો. જાણતો નથી શું આપે? જ્ઞાન જ્ઞાનીમાં કળો કેમ નથી થતો? આગળ જવાબ આવે છે.
અજ્ઞાની આચરણ છોડતો નથી. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસે થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદી કારણોથી અમારા કુરધંધા મહારાજ છે, બસ ભલે ના ગમે તેવા હોય પણ મારે કુરધંધા છે. અમારથી કે બસ બીજે જવું નથી. લોકલજ્જા, લોક શું કે છે? લોક મુકે પોક. તારે હાથમાં જ કરવું છે કે બીજું? હાથમાં જ કરવું હોય તો આત્મજ્ઞાની પાસે જા. લોકલજ્જા એટલે સંપ્રદાય છોડવો નથી. તો મારા સંપ્રદાયમાં ના મુકાય. લોકો શું કે છે? લોકલજ્જાદી કાંથી અજ્ઞાન આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જો અનંતાનુબંધી કષાયા, જ્યાં છૂટવાનું નહીં ત્યાં વળગ્યો છે. જ્યાં જ્ઞાન નથી ત્યાં વળગ્યો છે. અનંતાનુબંધી. જ્ઞાનની પ્રાપ્તિ જણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. આજ્ઞાએ પાછું ધરખુદો કરે, મોડે બોલ્યા તો ઈચ્છા જ જોવાનું નહીં, એના આશય વર્તો. કેટલાક એનું કયું કરીએ એટલે કયું કરે, પણ કયું ના કર્યા બરાબર. ખરેખર એના આશે વર્તવું જોઈએ. એ તો બારીઓ કાઢે. તમારે કોઈ તો કરીએ જ છે. કયું કર્યું તે શું કર્યું? એમને જે કહ્યું તે કર્યું નહીં. જ્ઞાનની પ્રાપ્તિ જણે ઈચ્છવી, તેને જ્ઞાનની ઈચ્છાએ વર્તવું. એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કે છે. બધા શાસ્ત્રો આ જ વાત કરે છે. જ્ઞાનીની ઈચ્છાએ પોતાની ઈચ્છાએ પ્રથમ અનાદિકાળથી રખડ્યો. રસ્તો જાણતો ને એની મળતા ક્યાં જવાનો તું? એટલે ઉભો રે ના તો જવાનો હતો. વગર વિચારે કોટ્યાવધીઓ દોડ્યો થાય છે. બહુ દોડ્યો, પણ કઈ દિશામાં જવું હતું તે ત્યાં નહીં દોડ્યો. ઉટાવરો દોડ્યો. એના તો બેસ્યો તો સારું, જઈને પાછો પડશે. પોતાની ઈચ્છાએ પડતો અનાદિકા થેડકો છે. રખડ્યો કેમ? ગુરુને આજ્ઞા ના ચાલ્યો એટલે અનંતકાર થી આથડ્યો. વિના ભાન ભગવાન કેમ ભાન થયું? સેવા નહીં ગુરુ સંત ને કેમ છે? મૂક્યું ને અભિમાન. હું જાણું છું જ્ઞાનીનું છે. પોતાની ઈચ્છા એ પ્રવર્તન અનાદિકાળથી રખ્યો. જ્યાં સુધી પ્રત્યેક જ્ઞાનીની ઈચ્છા એ, પ્રત્યેક જ્ઞાની એટલે જેને જ્ઞાન હોય એ પ્રત્યેક જ્ઞાની. બાકી જ્ઞાન હોય નહીં અને જ્ઞાની કરતે પ્રત્યક્ષ ના કહેવાય. પ્રત્યેક એનું શરીર જ્ઞાન નહીં. એનું શરીર આપણે પણ એ તો જ્ઞાની તો છે નહીં. પ્રત્યક્ષ એટલે જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાની.
અને પ્રત્યક્ષ હોય તો સારી વાત છે, પણ ન હોય તો નજીકના ભૂતકાળમાં તો એવા જ્ઞાની પણ પ્રત્યક્ષ એટલે અત્યારે હાજર દેખાતો તે નહીં, તો પ્રત્યક્ષ તો ગધેડો હોય તે વરમાળા પહેરાવાય, પ્રત્યક્ષ ગમે તેવું હોય તે બસ પ્રત્યક્ષ છે ને. પ્રત્યક્ષ નામે લોકો છેતરાઈ ગયા. અરે વેળા કેવા છેતરે છે, તારા ભૂતો મરી ગયા, આવ તું મારો પહેલો આપે, તારો ધણી મરી ગયો તો મને મારી જોડે નાડો મોય. કેવું વધી એ તો ગયા ને. હવે પ્રત્યક્ષ જ્ઞાન એટલે જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાની, એના વચનો. આજે લોકો બહુ છેતરાઈ ગયા છે, પ્રત્યક્ષ નામે ગમે ત્યારે વળગી પડ્યા, પણ એ માર્ગ જાણતો નથી, તને શું આપવાનો? પ્રત્યક્ષ છે ને, હોય તો આપે, નહીં તો શાનું આપે? અને કૃપાદેવ પ્રત્યક્ષ છે આપણે માટે, સાબિત કરી આપવું. કૃપાદેવ સર્વજ્ઞ એમ તો માન્ય છે, થઈ ગયા એમ માન્ય છે. સર્વજ્ઞ ખરા કે નહીં? અને વળી કૃપા સર્વ એટલું નહીં, આત્મા તો અવિનાશી છે. ભગવાન મરી જાય જો છે તો છે કે નહીં? અને ભગવાન સર્વદર્શી ખરા કે નહીં? તમે દેખી રહ્યા કે નહીં? બોલો, તમને ભગવાન દેખી રહ્યા છે, ભલે તમે નથી દેખતા. પ્રત્યક્ષ એની આગળ તમે પ્રત્યક્ષ છો. હું ધંધાની વાત સુણજો સાહેબ, દેખતા હું અધરો પર તમે દેખો છો. એટલે કૃપાદેવ તમારી ભક્તિ સાંભળે છે, તમારા નમસ્કાર ઝીલે છે, અને તમને બોલતો ના આવડે ને તો કાલું બાલું ઘેરું સુધારીને સમજી જાય છે. બોલતો નહીં આવડતું, કઈ વાંધો નહીં, અંગ્રેજી વાંધો નહીં, ગુજરાતી તો વાંધો નહીં, ભગવાન તારી ભાવની ભાષા જાણે. કૃપાદેવ પ્રત્યક્ષ છે, એની આગળ આપણે પ્રત્યક્ષ છે. એની નજરૂપી ક્ષેત્રજો બેઠા છીએ. આ ભાવ કરો પ્રત્યેનો મેં કઈ ગમે તેને વળગી પડશો તો રખડવાનું વધે થશે, છૂટવાનું બંધન થશે. પોતાની ઈચ્છા એ પણ તો અધિકારથી રખડ્યો. જ્યાં સુધી પ્રજ્ઞાની ઈચ્છાએ આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એની આજ્ઞાએ કે તે કરો, બુદ્ધિને વાપરો. એને મારા તે માટે જ કહ્યું છે. આટલું થયું, એનું કહ્યું કરો, પછી સમજાશે શા માટે મને કહ્યું. શ્રદ્ધા મજબૂત હોય છે. સત્પુરુષ છે, જ્ઞાની છે, એ પણ કોને થશે? છૂટવાનો કામી છે તેને, મુમુક્ષુ છે તેને, જેને છૂટવું નથી એને તો આ સંસાર જ્ઞાની ઉપદેશ પર. જેને રોગ થયો હોય અને લાગે મને રોગ છે તો વૈદ્ય હોદે, પણ જેને તું લાગ્યું રોગ છે તો શું કહો હોદે. મુખના નેત્ર સત્પુરુષને ઓળખી લે છે. જ્ઞાની ની આરાધનો
આજ્ઞાનું આદમ તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. કોણ આરાધન કરી શકે? એક નિષ્ઠા. એક ધણી ધાર્યો બાલો ના મારે, તન મન ધન ની આસક્તિ, તન મન ધન એની આસક્તિ છોડવાની. ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય, એ તેની આજ્ઞા અર્ધન કરી શકે. હજુ તો બીજે આપણે ખેતરણ છે, પ્રેમ છે. સાતમું, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. એને ભક્તિ કરાવી તમારી, એને માટે ને આપણે માટે કરવાની છે. એને ભક્તિથી ફાયદો નથી ને ગેરફાયદો નથી. કૃપોદય કહેતા અમને તમને નમન, તમને પૈસા બધા નથી. ફાયદો હોય તો તમારે કોઈ નમસ્કાર કરાવીએ. નોકર રાખ્યા નમસ્કાર કર, ફાયદો થશે. 10 રૂપિયા નોકર રાખવા તો નમસ્કાર કરે, પણ ફાયદો થયા. ફાયદો હોય તો નોકર ના રાખીએ, નમસ્કાર કર્યા. એમને ફાયદો નથી ને ગેરફાયદો. આપણે આપણા આત્મા હિતને માટે નમવાનું છે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. ભક્તિ કરો તો જ ઉપદેશ અસર કરે. અને મનન તથા નિત્ય તો એ તો થતો નથી. ભક્તિ નથી, પછી એનો વતન ઉપર પ્રેમ કેમ આવે? એનો વતન એક વિચારી ચીતે અને આધારમાં ક્યાંથી મૂકે? માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે. અવશ્ય ભક્તિ કરો. બીજા બધા સાધન મૂકીને પહેરવેલું અને છેલ્લું જે પોતે સાધન ભક્તિ છે. માટે મુખ્ય જ્ઞાનની ભક્તિ અવશ્ય કર્તવ્ય, અવશ્ય કરવી જ પડશે. એમ સપુરુષોએ કહ્યું છે, ભક્તિ કરશો તો મુક્તિ થશે. ભક્તિ કરશો ને મુક્તિ આવવાની. મુક્તિ તો ભક્તિની રાશિ છે અને સીધી મુક્તિ જોઈએ. ભક્તિ વગર ન હોય. ભક્તિ આપણું ઇતિ કર્તવ્ય છે. મુક્તિ તો થઈ જાય છે. મુક્તિ બનાવવાની નથી, કરવાની નથી, ઘડવાની નથી. મુક્તિ થઈ જાય છે. આપણું કરવાનું શું? ભક્તિ. ભક્તિ એટલે મુક્તિ થવાની. અને એમને એમ સીધી મુક્તિ તો મળે જ નહીં. અને ભક્તિ કરનારને ભક્તિ પ્રત્યે એટલો પ્રેમ હોય, અથાગ પ્રેમ. મુક્તિ માટે ભક્તિ નથી કરતો, મારે તો બસ ભક્તિમાં આનંદ આવે છે, એટલી ભક્તિ જ હોય. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. કઈ વાત?
જ્ઞાન જોઈતું હોય તો બીજા પદાર્થોની આસક્તિ છોડીને જ્ઞાની પુરુષની ભક્તિ કરો. ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. ભગવાન દીક્ષિત થઈ ગયા, ઘર છોડ્યું, ભરત રાજ સંભાળે. તે ભરતને ને બાહુબળ આપ્યું. 98 છોકરા થઈ ગયા. તે ભગવાનની પાસે ગયા. ભગવાન તો ત્યાં તો તીર્થંકર થયેલા. અમને રાજ ના આપ્યું, તમને એના કરતા સારું રાજ આપવું કે કદી ખૂટે નહીં, નાશ પામે નહીં. મૂડી નાખ્યા, સાધુ બનાયા, એટલે કે બસ અનંત કાળનું તમને રાજ મળી ગયું. જ્ઞાનીને શરણે ગયા ને. ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મુક્ત થવાનો ઉપદેશ કર્યો હતો. પરીક્ષિત રાજાને સુખદેવજીએ ઉપદેશ કર્યો છે. પરીક્ષિત રાજા પાંડવોમાં અભિમન્યુ પછી પરીક્ષિત. પાંડવોને બધાનો સંહાર થઈ ગયો. અભિમન્યુ પણ મરી ગયો. પુત્રને ઉદરમાં અપરિચિત હતો. એને રક્ષણ કરવા માટે કઈ સાધન, એટલે પરીક્ષિત એને રક્ષણ કરાવવા. એ પરીક્ષિત રાજા એને શાંતિ ના વળે. પછી પેલા ગુરુએ ઉપદેશ કર્યો, ત્યારે આત્મજ્ઞાન થયું. સુખદેવજી ઉપદેશ કર્યો. સુખદેવજી પણ નાનપણથી ધર્મથી જ્ઞાની હતા, વૈરાગી હતા, પણ આત્મજ્ઞાન નહોતું. તે સુખદેવજીને પણ જનક રાજાએ, જનક રાજાને કોણે રાજ આપ્યું? સુખદેવજીના બાપે વ્યાસ. વ્યાસના સુખદેવજી. પણ સગીમાં કોણના વિધે એના બાપને વ્યાસની પાસે જ્ઞાન હતું, પણ છોકરાને જ્ઞાન મેળવવા માટે જનક તો મોકલ્યા. જનક તેની પાસે શીખ પાડ્યા. આ છોકરો નાનો, જા જનક પાસે જ્ઞાન. 8-10 નાનો છોકરો, પણ પૂર્ણ સંસ્કારી, વિકાર નામે નહીં. આત્મા તુમડી લંગોટી લઠ લઈને કહેતો. દરવાજો ઉભો છે. જનતાદાન કહેવડાવે છે કે સુખદેવજી આવ્યા છે. દરવાજો ઉભો થતો, હજુ હમણાં રમા પછી જવાબ આપીશું. પછી વળી પૂછે છે કેમ જવાબ આપવાનો? મારે જે હોય તે મૂકીને આવે. તો મારી પાસે છે શું? લંગોટી લઠ તુમડું મૂક્યું. હવે આવે કદાચ હજુ હોય તે મૂકીને આવે. સુખદેવજી આવે છે, શુક્લો આવે, તારમાં મન મુકાય. પછી કેમ તમે આવ્યા?
મારા બાપે તમારી પાસે મને જ્ઞાન માટે મોકલ્યો, આત્મજ્ઞાન માટે. રો ભલે. સુખદેવજી તો કળિયુગનો બાપ આવ્યો નહીં, છોકરો સમજે બધું પણ વિકાર નામે નહીં. પછી જમવાનું જાત જાતની બધી રસોઈ, જમવા બેસાડ્યો નજર સાથે, અને ઉપર પથરો ધોળો કાચના માવાનો દેખાય, કુદરત પથ્થર મોટ્યો. આ જમવા બેઠા છે. સુખદેવ જનક રાજાએ બંધાવ્યા ને પણ પેલા બોધ આપવા માટે વાત, એટલે આ પથ્થરો કોણે મોટ્યો? આ પડશે માથું તૂટી જશે. જનકરાજ જમ્યા તો પેલા જમ્યા સુખદેવજી, પણ ચિત્તેમાં આ પથ્થરો પડશે તો માથું તૂટી જશે. પછી પૂછ્યું શું જમ્યા? શું જમવા? ચિત્ત પથરામાં હતું, પથ્થરો પડશે તો માથું તૂટી જશે. એ આ પ્રેક્ટિકલ પાઠ આપ્યો. પછી સાંજે સુવાનો વખત થયો, લાંબો ઓરડો. સુખદેવજી સુતા, છોકરો છે, મનમાં વિકાર નથી, કળજુગનો ભાવ આવ્યો નથી, પણ સમજણો ઘણો. ત્યાં રાણી આવીને સુઈ ગયા, એટલે ગબડ્યો. એટલું જાણે વિવેક કે બૈરા જોડે હોવાય નહીં. તે રાણી ગબડીની પાસે ગઈ, એ આગળ ગબડ્યો. એમ કરતા કરતા પીત આવી, આવ ક્યાં ગબડે? પેલી બાજુ પીતા આવતું રાણી. પછી તું મને હુઈ આખી રાત. પૂછે છે રાજા, ઊંઘ આવી છે ને? ઊંઘ આવે. રાણી આવી, હું ગબડ્યો, એ ગબડી, હું ગબડ્યો, એ ગબડી. પીતા તાર રહ્યો. સુખદેવજી કે છે એને પીત જ માનવી હતી પહેલેથી, ગવડું ના પડે. હજી તો પ્રેક્ટિકલ પાઠ. પછી પાઠ આપે બીજ દીધો. આ નગર બધું જોઈ આવો. આખા નગરનું નાટક ચેટક સાથિયા ને જાત જાતના બધા વેશ ને શણગાર ને બધું કરી જોઈ આવો. પણ આ થાળમાં તેલ લઈ જવાનું, એમાંથી જો જરા ટીપું પડ્યું તો ડોકું પડશે, પાછળ પોલીસ તૈયાર આવે. જોવા તો નીકળો, પણ બહાર જો કઈ જુએ ઊંચું ટેપું પડી જશે, ટીપું ડોકું કપી જશે. 84 ચોટો ફરીને આવ્યો. રાજા પૂછે શું જોયું? કે શું જોવું મારે? મારું ચિત્ત ઢાળમાં હતું, ટીપું પણ ડોકું પડે. પાઠે પ્રમાણ જે જનક વિજયી આવી દશા હતી, સંસ્કાર રહ્યા છતાં એનું ભગવાનમાં હતું. આ સુખદેવજીને જનકજી, એ સુખદેવજી પરિચિત નથી. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જાણતો નથી તે પામે. અને આત્મજ્ઞાન ગુરુ વગર મળે જ નહીં. દુનિયાદારનું જ્ઞાન તો કામને શીખવે, પણ આ જ્ઞાન તો પામેલો જ પમાડે. પહેલો જે મેટ્રિક થયો છે એની પરીક્ષા કોને લીધે? પહેલો કોઈ મેટ્રિક થયો છે ને એની કોને પરીક્ષા દે? તો પહેલો બીએ થયો છે પહેલો, એની પરીક્ષા કોને લીધી? કોમને શીખવે. પણ આત્મજ્ઞાન તો જ્ઞાની સિવાય મળે જ નહીં, કારણ કે આત્માનું જ્ઞાન દુનિયાદારનો વિષય નથી.
લાખો ઉપાય કરે પણ પોતે પોતાનું જ્ઞાન નહીં મેળવે. દીવે દીવો થાય. એક દીવો હોય એમાં ગાસ્તેલ ભર્યું છે, મોડ્યું છે, દિવેટ છે, ગાસ્તેલ છે. બીજો દીવો સળગતો છે, એ સળગતો, બાકી એમાં તેલ છે, ગાસ્તેલ છે, મોડ્યું છે, બધું. પેલો સળગતો નથી. એ સળગતો દીવો ચોંપે તો દીવો થાય. ઓનું ગાસ્તેલ તો ગયું, ઓન દિવેટ તો ગઈ. એનાથી પ્રગટ પ્રત્યક્ષ સિવાય છૂટકો નથી. જાગતી જ્યોતની જરૂર છે. પરીક્ષિત રાજાને સુખદેવજીએ ઉપદેશ કર્યો છે કે ગુરુના આધીન થઈ વર્તતા મોક્ષે પામે. અને કાલે પેલું પદ ગાયું હતું ને, સદગુરુ શ્રોત્રિય સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવા થકી જ્ઞાન થકી અપર ઉપાય કોટી કરો પણ ત્રિયતે થશે. અનંતકાળ સુધી જીવની છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતાથી જ્ઞાન પામે નહીં. ગમે તે, કારણ કે જાણતો નથી રસ્તો છે ચડે ને, ઊંટો દૂર જાય, અવરે માર્ગે ચડી જાય, પાછું આવવું પડે. જાણતો એનું કામ, ને તો ઊંટો વધારે ભીડાય. પોતાની કલ્પનાથી કરતા ઊંટો વ્યાધિ વધે. અનંતકાળ સુધી જીવની છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવું જ્ઞાન પામે? બે ઘડીમાં. એનું કયું કરનાર? પોતાની મેળે માતા નહીં કુમાર હોવી, એની મેળે જડતું જ નથી. કે કોણ બતાવે? અને જાણતો નથી એટલે અવરો માર્ગ પકડીને સાચો માની બેસે તો ઉલટો વધારે રખડે. બીજા સાધન બહુ કરી કલ્પના, અથવા ઉલટો વધ્યો ઉતાપ. પણ પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુઓ, કઈ પૂર્વ પુણ્ય સદગુરુ. એ સદપુરુષે દવા કરી, ગુરુ સાચા ભર્યા પછી વતન સુધા શ્રવણે જતા થયું હૃદય કાનમાં ટીપું નાખ્યું, હૃદય રોગ મોટી. કેવો ચમત્કાર! જ્ઞાની કાનમાં ટીપો નાખે છે, હૃદય રોગ મટી જાય. કેવો ચમત્કાર! શ્રવણ સુધા શ્રવણે જતા થયું હૃદય. નિશ્ચયથી આવ્યો. આ ડાક્ટરની ટીકડી મને કામ આપે છે. ડાક્ટર કેટલું ભણે મારી પરીક્ષા નથી, એ ટીકડી કામ આપે છે ને. આપણે રસોઈ શાસ્ત્ર ના જાણતા હોઈએ, પણ રસોઈ સારી ખબર પડે ના પડે. એની પહેલો પરીક્ષક પણ ભોગતા વીણા કલા. એટલે આપણે શાસ્ત્ર સંગીત ના જાણીએ, પણ કામને આવે ખબર પડે ના પડે. એમ ડાક્ટર એમબીબી થયા કે આપણે ખબર નથી, પણ ટીકડી કામ કે ખબર પડે ના પડે. નિશ્ચયથી આવ્યો, ટળછાયું તાપ, નિત્ય કરો સત્સંગ, પછી ટ્રીટમેન્ટ ચાલુ રાખી. સત્પુરુષ મળશે, કામ થશે. પરંતુ જ્ઞાનીની આજ્ઞા આરાધક અંતર્મુખમાં પૈકો જ્ઞાન પામે. શાસ્ત્રોમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કઈ છે.
મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આરાધવી જોઈએ. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? જ્ઞાન માર્ગનો દાદરો રસ્તો ઉપર ચડવાનો પગથિયાં બતાવ્યા. એ પામ્યા વિના બીજા માર્ગથી મુક્ત નથી. તમારી મેળે સ્વતંત્ર રસ્તો સોચો નહીં ચડે જ્ઞાનીની પાસે. એ કોણ જ્ઞાની? આ કાળમાં તમે ઉઘાડું કહીએ છીએ શ્રીમદ રાજચંદ્ર, એ સિવાય કોઈ છે જ નહીં. આ કાળમાં જ્ઞાનીની આજ્ઞા કૃપાવતીજી માં, બીજાની પાસે છે જ નહીં. અમે મહાવીર સ્વામીના અનુયાયી ખરેખરા સાચા જ છીએ. બીજાનું કામ પ્રયત્ન કામ આવ્યું નથી. એટલું જ નહીં, મહાવીરના હૃદય આ વાત હતી. મહાવીરના હૃદયની વાત કરનાર આપણે કૃપાદેવ મળ્યા. આ વચનો આગમ જ છે, ચિનાગમ જ છે. રાગ દ્વેષને અજ્ઞાન રહિતપણે નીકળવા માટે સેવનીય છે. હજુ બીજામાં આ વચનો તો કૃપાદેવે આપણા હિતને માટે લખ્યા, મારે માટે લખ્યા છે. કૃપા પ્રત્યક્ષ છે. પિતા પત્રો કૃપા ભેગા ના કરાવો, એમને યાદીઓ ભેગા કરાવ્યા. આ વીરી ગયેલું પત્રો ભેગું કરાયું. કેમ? આપણે માટે. નહીં તો સૌભાગ્ય ફાડી નાખ્યો હોત તો, અમારે ફાડી નાખ્યો હોત તો. કૃપા ફાડવા ના દીધા, ભેગા કરો. કેમ? મારી પાસે ખૂબ શોધ છે, શું કરીશ? આમી કુંપો તૈયાર કરાય. એ તો ગયા, અમીનો કુંપો મુકતા ગયા. જે કોઈ આવે આમી પીજો, અમર થઈ જશે. આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મુક્ત નથી. સદગુરુને ઉપેક્ષીને માર્ગથી એ શું બતાવતા મારી, પણ તારી મેળે શું કર્યું? કયું કોઈને સમજ્યા કશું? આંખનું કાદર ગાલે કશું? કયા આશયથી કયું છે સમજો નહીં, અને હું થાય. એક શેઠ મરવા પડ્યા, છોકરાને બોધ આપતા ગયા કે જો દીકરા, રોજ મીઠું કઈને ખાજો, એટલે ગળ્યું પડ્યું. અને દુકાને જાઓ, છોડે છોડે જજો, અને બહીને બોધી મારજો. એના બાપના હશે તો સમજો નહીં. પછી તો રોજ બહી કે દો, ત્યારે રોજ સારું સારું ખાવ કરવાનું, કસાર ને શીરો ને માલપુઆ બધું. તો પેલો દુકાને છોય જાય, બપોરે 11 વાગે છત્રી છોય, છત્રી ઓડીને જાય, છોડો ખરો જ નહીં. ના હોય 2 વાગે છત્રી ઓડી, બપોરે બાપનું ઘરાક કોણ હોય? શું કમાય? બૈરી કે તારે ઘણું રોજ સારું વારું ખાવાનું. બૈરી કે કમાતા તો છો નહીં, અને આવું રોજ સારું ખાઈને કહું પહોંચશે. કીધું તો મારી બોધી, તો બૈરી હારા ઘરની છે, ક્યાં દપીએ જતી. એનો મિત્ર આવ્યો કે રાતે રોટલા કરતો હતો. એટલે શું છે ભાભી કઈ ગયા? કે પિયર ગઈ. કેમ ગઈ? મેં બોધીને મારી. કેમ બોધીને મારી? મારા બાપાએ કહ્યું હતું. શું તારા બાપાએ કહ્યું હતું
રોજ કર્યું ખાજો અને ના કરો. પછી મારા બાપાએ કહ્યું કરો છોડે જજે, છોડે જતો શું કમ? તારા બાપે કહ્યું તું સમજો નહીં, બહેરીને બાંધીને મારજો એટલે વિશ્વાસમાં લઈને બે બોલ કહેવાય તો સહન થાય. પછી છોડે એટલે હવે વહેલા જવાનું અને હું મોડા પર છોડે અને રોજ ઘણું કરીને ખાવાનું એટલે ભૂખ લાગે તાર ખાવાનું. ભૂખ લાગે ને સૂકો કોદરાનો રોટલો મીઠો લાગે, નહીં તો ભૂખ ના હોય તો સારી સ્વાદિષ્ટ પણ નહીં ગમતી. કયું કોઈને સમજા કશું આંખનું કાદર ગાલે. જ્ઞાનીનો આશય ન સમજે શું થાય? આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. એ ગુપ્ત તત્વને જ્યારે આદે છે, આ ગુપ્ત તત્વ સ્વરૂપની પ્રાપ્તિ કરી હોય, સુખી થવું હોય તો પામેલા એવા કોઈ તું કયું કરો એના કયા પ્રમાણે ચાલો. આ ગુપ્તત્વને જ્યારે આદે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. પ્રત્ય અમૃત એટલે અમર થઈ જાય. મોક્ષનો સુખી થવાનો માર્ગ આટલો જ કે કોઈ એક સત્પુરુષને શોધીને તેના હાથનો સરોવર પગ પડતો જા. સત્પુરુષ એટલે કોણ? વધવાના નહીં, પ્રપદ તૈયાર. આ જે વચનો છે પ્રપૌદેવનો જ છે. અમૃતની સતોડી નારી એવી છે, લેવા જવાનો નથી. એટલે બીજા ના વળગતા. આ તમને મૂકી ગયા છે, આપણે માટે મૂકી ગયા છે. એમ જ માનવું આ પત્ર આજે મારી ઉપર આવ્યો, સૌભાગ્ય પર નહીં. એટલો પ્રેમ કરો, એટલો ભાવ કરો. આ તો સૌભાગ્ય લખેલો, તને લખેલો. સૌભાભાઈની પાસે ભેગા ના કરાવવા, ફાડી નાખ્યા. પ્રભાવદેવ એમને યાદીમાં ભેગા કર્યા આપણે માટે. આ ગુપ્ત તત્વને જ્યારે આદે છે પ્રત્યમૃતને પામી અભય થાય છે. ઇતિ થયો. શું કેવું છે? સુખી થવું હોય, સાચો માર્ગ જોઈતો હોય તો પામેલા એવા જ્ઞાની ગુરુને શરણે જાઓ. બીજો કોઈ ઉપાય નથી. और ઉપાદન કોઈ કરે પણ શ્રી હરિથી નહીં એ તો થશે. જો કઈ કરે છે, નદીઓનો ડૂબકો મારે છે, પથ્થરમાં પર ટોચો માથો ટીકે છે, પણ ચોથી જ્ઞાનું કયું કરવું નથી. પોતાનું ડાપણ કરે. તું જાણતો નથી કે ડાપણ કરે છે. કે જીઠું તે માર્ગ બતાવશે અને જરાય આગો પાછો બીજો માર્ગ પણ છે. એક અંશ આગો પહોંચ્યા છે તો ગાડી બીજી દીકરી શબ્દ એનો ધાકડે માર્ગ કરો. કે હું જઉં છું પણ તું દિશા બદલે ગઈ તારી. સાચું સુખ જોઈતું હોય તો જ્ઞાની આપશે. તે જ્ઞાની કોણ? આત્મજ્ઞાની. બાકી આત્મજ્ઞાન નથી, જ્ઞાન નહીં કરું એના તો બધી આપણે હોય. આત્મજ્ઞાન નથી કશું નથી. બધી દુનિયાનું જાણે, આત્મા નથી જાણતે, કઈ જાણતો જ નથી. આત્મા જાણે તેને સર્વ જાણે. એવા જ્ઞાની પુરુષનું લખો. સુખધામા